પર ખાસ વ્યૂ લઈએ, કારણ કે ગઈકાલે ઇનફેક્ટ જુઓ તો આઈટીમાં લગભગ બધા દિગ્ગજ કંપનીઓ નિફ્ટીમાં 5 થી 6% સુધી આપણને ઘટતી દેખાડી હતી. વિપ્રો, ઇન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા બધી બાજુ એક વેચવાલી હતી. અને સામે અન્ય કંપનીઓ પણ મિડકેપમાંથી પણ જુઓ તો એમ્ફેસિસ, કોફોર્જ, બિરલા સોફ્ટ આ બધામાં OFSS, પર્સિસ્ટન્ટ મેક દબાણ જોઈ રહ્યા હતા. અને આજે આઈટી એક રિકવરી બતાવી રહ્યું છે. ટેક મહિન્દ્રા ગેઇનિંગ કાઉન્ટરમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ઇન્ફોસિસમાં એક ખરીદારી થતી આપણને, TCS, આ બધા સ્ટોક્સ, વિપ્રો મજબૂત થઈ રહ્યા છે. ગ્લોબલી પણ જોઈએ તો નાસ્ટેકમાં જે આપણને સતત ઘટાડો, ટેક કંપનીઓમાં જે એક પ્રેશર, તો ઓવરઓલ ઇન્ડેક્સ જુઓ, નિફ્ટી આઈટી અત્યારે 0.5% મજબૂતી છે. ફંડામેન્ટલ્સ કઈ રીતે કંપનીઓના તમે આગળ હવે જોઈ રહ્યા છો? ચાંદી, ગઈકાલે બજારમાં ગભરાટ હતી, કારણ કે અમુક બુદ્ધિમાની જીવોએ એવી ટિપ્પણી કરેલી કે જે બી પગલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટેરિફ અને બાકી અવરોધો ઊભા કરી રહ્યા છે એના કારણે અમેરિકામાં મંદી આવશે, એટલે કે રિસેશન આવશે. અને એના કારણે ભારતની આઈટી કંપનીઓ જે પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે એમાં બહુ જ મોટી નીચલી સપાટી જોવા મળશે અને ઓર્ડર પાઇપલાઇન બહુ જ ધીમી ગતિથી આગળ વધશે અને એના કારણે પરિણામ પર અસર પડશે. તો ગઈકાલે બી હું આપણા ચેનલ પર બી હતો, પ્રીતિ સાથે હું વાર્તા કરી રહ્યો હતો બજાર હેલ્પલાઇનના શોમાં, અને ત્યારબાદ સહયોગી ચેનલ CNBC આવાજ પર હતો જ્યારે અનુજભાઈએ મને આ ક્ષેત્ર પર પ્રશ્ન પૂછેલો અને મેં બહુ ચોખ્ખી રીતે કીધું, આ પહેલી વાર નથી. આજથી 2.5-3 વર્ષ પહેલા બી અમેરિકા મંદીની ચપેટમાં જશે, રિસેશન આવશે, એવી બધી વાતો હતી. કાચા તેલના ભાવ $150-150 સુધી પહોંચી જશે, એવું કાંઈ નથી થયું. ઉપરથી મારા ખ્યાલથી કાચા તેલના ભાવ જે ત્યારે સપાટી હતી અને હાલમાં સપાટી છે ઘણી નીચી છે. અમેરિકામાં મંદીની વાતો, મને લાગે છે આ ખાલી વાતો જ છે. મને નથી લાગતું કે મંદીમાં જતું રહેશે અમેરિકા, અને જો જતું બી રહે તો થોડા ટૂંકાથી મધ્યમ ગાળા માટે થોડી અસર પડી શકે છે. આઈટી ક્ષેત્ર પર દિગ્ગજ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેય કેટેગરીમાં આઈટી ક્ષેત્રની કંપનીઓ પર અમારી ખરીદારીની ભલામણ છે. ચોથા ત્રૈમાસિકના પરિણામ મારા ખ્યાલથી આઈટી ક્ષેત્રની કંપની TCS જ કરશે 10 એપ્રિલની આસપાસ. એ સમય પર આઈટી કંપનીઓની મેનેજમેન્ટની ટિપ્પણીઓ મારા ખ્યાલથી ચાંદની બહુ જ યોગ્ય રીતે સાંભળવી પડશે આપણે, અને સમજવી પડશે કે ભવિષ્યના કારોબારને લઈને એમનું શું અનુમાન છે.